છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ હવે છે અગત્યના સમાચાર ભરૂચના નેત્રંગની એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મહિલા સુરક્ષા સાયબર અવેરનેસ અને ટ્રાફિક જાગૃતિ અંગે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। નેત્રંગ તાલુકાના થવાના એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસ દ્વારા મહિલાઓ સંબંધિત ગુના, વુમન સેફટી, બેડ ટચ, ગુડ ટચ, સાયબર અવેરનેસ, ટ્રાફિક અવેરનેસ એન્ડ ડીપીએક્સ ડ્રગ્સ બાબતે સેમિનારનું ભરૂચ જિલ્લા પોલીસ વડા ક્ષયરાજ મકવાણાના અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું, જેનો 700થી વધારે વિદ્યાર્થીઓએ લાભ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું। આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલી આહિર, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ભાવસિંહ વસાવા અને સાયબર ક્રાઇમ પોલીસના મલકેશ ગોહિલે વિસ્તૃત માહિતી આપી હતી। આ સેમિનારમાં શાળાના સ્થાપક માનસિંહ મંગરોલા, ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ મંગરોલા સહિત શાળાના આચાર્ય પ્રવીણભાઈ પટેલ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા ક્ષયરાજ મકવાણાએ મહિલાઓ સંબંધિત ગુના, વુમન સેફટી, બેડ ટચ, ગુડ ટચ અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, તેમજ સાયબર અવેરનેસ અને ભરૂચ જિલ્લામાં સાયબર ફ્રોડના હાલમાં 2 કરોડથી વધુ રૂપિયા રિકવર કરી લોકોને જિલ્લા પોલીસ વિભાગે પરત કર્યા છે, જે એક મોટી કામગીરી છે। તેઓએ વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી હતી। રિપોર્ટર વિજય વસાવા, નેત્રંગ। જાણકારી આપવાની છે અને અમે તત્પરતાથી કેવી રીતના એમાં રિસ્પોન્સ કરીએ છીએ। ત્યારબાદ અમારો એક બીજું યુનિટ હોય છે જેનું નામ છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ। તો આજે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ જે હોય છે તેનું મુખ્યત્વે કર્તવ્ય હોય છે કે આપણા જિલ્લામાં બનતા કોઈ પણ નાર્કોટિક્સ, ડ્રગ્સ હોય તેની ઉપર કેવી રીતના કાર્યવાહી કરવી અને એના માટે આખા સમાજને કેવી રીતના જાગૃત કરવો, ખાસ કરી અને વિદ્યાર્થીઓને, જેથી કરીને આપણા સમાજમાં કોઈ પણ જગ્યાએ આવા જો કોઈ પણ દૂષણો હોય તો એનો સામનો કેવી રીતના કરી શકાય અને તમે એની અંદર કેવી રીતના એક્ટિવલી પાર્ટિસિપેટ કરી શકો। જેટલું મને નોલેજ છે ત્યાં સુધી આ બંને વસ્તુનું નોલેજ લોકોને અહીંયા અપ્લાય કર્યું છે અને આપણી સાથે ઇન્ટરેક્શન બી કર્યું છે। ત્યારબાદનો જે ત્રીજો આયામ છે અને ખાસ કરીને આજના સમયની અંદર જેનું ખૂબ મહત્વ છે અને એવું છે સાયબર ક્રાઇમમાં બનતા અપરાધો। તો જે સાયબર ક્રાઇમ વિશેનું નોલેજ છે એ મારા સાયબર પોલીસ સ્ટેશનની ટીમમાંથી જે આવેલા છે કે મેમ્બર્સ એ આપને આપી રહ્યા છે। હું આશા રાખીશ કે અમે લોકોનું જે પ્રેઝન્ટેશન છે સાયબર ક્રાઇમ માટેનું એની અંદર અમે જે એક્ઝામ્પલ લીધેલા છે એ બધા જ એક્ઝામ્પલ અમે લોકોએ આપણા જિલ્લામાં બનેલા ક્રાઇમના લીધેલા છે, જેથી કરીને તમને લોકોને મિત્રો ખબર પડે કે કેવા પ્રકારના સાયબર ક્રાઇમ બની રહ્યા છે। અને હું આપને જાણવા માંગીશ કે આવા બનાવો આપણી વચ્ચે અહીંયા બી બની રહ્યા છે। તમારામાંથી કેટલા લોકો મોબાઈલ યુઝ કરે છે? આ પૂછો કરી શકશો? કદાચ મોટા ભાગના લોકો મોબાઈલ તમારામાંથી વાપરે છે। તમારા લોકોમાંથી એવા કેટલા લોકો હશે કે જેને એવા કોલ આવ્યા હશે કે અમે બેંકમાંથી બોલીએ છીએ, અમે સીબીઆઈ માંથી બોલીએ છીએ, અમને તમારો ઓટીપી નંબર જોઈએ છે। આવા કોઈને કોઈ સ્પામ કોલ દરેકને આવ્યા હશે। કેટલાને આવ્યા હશે? આ પૂછો કરશો આપ લોકો? કોઈને નથી આવ્યા? ક્યાંક ને ક્યાંક આપને હંમેશા ઓટીપી માટેના કોલ આવ્યા હશે, આપને કોલ આવ્યા હશે અને સ્પામ કોલ હશે, આપને અજાણ્યા નંબરથી કોલ આવ્યા હશે। કોઈ એવા બનાવ બની હશે કે જેમાંથી કોલ આવતા હોય કે આપણે જે છે ફલાણા કંપનીમાંથી બોલીએ છીએ હાલના છે, કોઈ જૂના નથી। ખાસ તમને 100 નંબર પણ છેલ્લો 1930 સાયબર ક્રાઇમ ખ્યાલ છે ને? સાયબર ક્રાઇમ એટલે શું? સાયબર કોઈ દેશ છે ત્યાંનો ગુનો? તો કેવો ગુનો? સાયબર ક્રાઇમ એટલે શું? આ 1930 સાયબર ક્રાઇમ લખી દીધું, તો સાયબર ક્રાઇમ એટલે શું? સોશિયલ મીડિયામાં બી કોઈ ખોટી રીતે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે કે હું આ છોકરો છું નામ તે અને તમને ખોટી રીતે લલચાવી, ફોસલાવી તમારી પાસેથી પૈસા પડાવી લેવા, આવી અનેક પ્રકારની જે ઓનલાઈન બધી ચીટિંગ, ફ્રોડ ગુનાઓ છે એ સાયબર ક્રાઇમ ગણાય છે। સાયબર ગુનાઓ ખ્યાલ આવ્યો? નેત્રંગના થવા ખાતે આવેલ એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ધોરણ 11-12ની વિદ્યાર્થીઓ, બીએડ કોલેજની, એમએસડબલ્યુ, બીઆરસીની વિદ્યાર્થીઓ ભેગી થઈ અને ખૂબ જ વિશાળ સવારમાં આ સેમિનાર યોજવામાં આવ્યો। સેમિનારની અંદર મહિલાઓ લગત ગુનાઓ, વુમન સેફટી, સાયબર ક્રાઇમ અવેરનેસ, ટ્રાફિક અવેરનેસ,
સાથે સાથે અત્યારે જે મહિલા પોલીસ સ્ટેશન લગત સી ટીમની કામગીરી ચાલે છે, 181 અભયમની કામગીરી ચાલે છે, જે સરકાર લગત અલગ અલગ યોજનાઓ છે, સખી વન સ્ટોપ સેન્ટર વગેરેની જાણકારી આપવામાં આવી. અને સાયબર ક્રાઇમ અવેરનેસ એસઓજી તરફથી પણ એનડીપીએસના જે ગુનાઓ છે, કયા કયા આવી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે એ માટે થઈને જાણકારી આપવામાં આવી. અને ખૂબ જ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગી થયેલી, એટલે આ અત્યાર સુધીનો સૌથી મોટો સેમિનાર અમારે અહીંયા કરવામાં આવ્યો. અને એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું સ્કૂલના પ્રિન્સિપલ પ્રવીણભાઈ અને તમામ આચાર્ય અને શિક્ષકગણ કે જેમને આ સેમિનાર સુંદર મજાનો અને સરસ સફળ થવામાં અમને મદદ કરી. નેત્રંગ તાલુકાના એક સ્કૂલ કે જેનું નામ છે એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી શાળા, આ સ્કૂલની અંદર ઘણી બધી બાળાઓ અભ્યાસ કરે છે. તે અંતર્ગત આજે આ બાળાઓની સાથે અમારી પોલીસની ટીમ જોડાયેલી હતી અને જેમાં દીકરીઓને ગુડ ટચ, બેડ ટચ, એ સિવાય વુમનની સેફ્ટી, સિક્યુરિટી, 181 અને સાથે સાથે જે નાર્કોટિક્સને લગતી માહિતી છે તે અને સાયબર ક્રાઇમને લગતી ખૂબ જ વિશાળ માહિતીઓ તેમના સાથે શેર કરવામાં આવી. તમામની સાથે ઇન્ટરેક્શન કરી અને પોલીસની શું કામગીરી છે, પોલીસ દરેક મહિલાને, દરેક દીકરીઓને માટે શું સારામાં સારી કાર્યવાહી કરી શકે છે અને હાલમાં કેવો ટ્રેન્ડ છે, તમામ વસ્તુ અવગત કરવામાં આવી છે. આ પ્રસંગે અમારા મહિલા પોલીસ સ્ટેશનમાંથી આવેલા પીએસઆઈ, અમારી એસઓજીની ટીમ અને સાયબરની ટીમ તથા સાથે સાથે ટ્રાફિકની ટીમનો બી ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે લોકોએ ખૂબ સારું પ્રેઝન્ટેશન આપી અને દરેક બાળાઓની સાથે જે ઇન્ટરેક્શન કરેલું છે.